સ્વજનો અને મિત્રો, એક ખાનગી વાત કહું. આમ હું ઈશ્વરને કદીએ પ્રાર્થના કરતો નથી. મને ખબર છે કે જો ઈશ્વર હોય તો એને મારી પ્રાર્થનાની કોઈ ગરજ ન હોય. મને અત્યાર સુધીમાં જે કંઈ મળ્યું છે અથવા નથી મળ્યું, એ જો ઈશ્વરે જ આપ્યું હોય અથવા ન આપ્યું હોય તો એનું પ્લાનિંગ હશે, એની ગણતરી હશે. મારા માગવાથી એ મને કશું પણ આપે એ તો મને મંજૂર નથી. એટલે ઈશ્વરને હું કદી પ્રાર્થના કરતો નથી. અને કેટલાક ભક્તો ઈશ્વરને જે પ્રાર્થના કરે છે એમના શબ્દો મને ગમતા નથી. પહેલી વાત તો એ છે કે દરેક વ્યક્તિની પ્રાર્થના પોતાની હોવી જોઈએ. બીજાએ લખેલા શબ્દો, બીજાએ ગાયેલી પ્રાર્થના પોતે ગાવી એ તો ઉછીનું માગવાની વાત થઈ ને. અને બીજી વાત કે પ્રાર્થનામાં માગવાનું શેના માટે હોય? પ્રાર્થનામાં ઈશ્વર પાસે આપણે માગણ થઈને જઈએ છીએ. કેટલાક લોકો તો હું પામર, હું પામી, તું તારણહાર, આવી બધી કાલાવાલાની વાતો કરતા હોય છે. મને એ પણ નથી ગમતું. ઈશ્વર સામે આપણે પામર છીએ, પાપી છીએ કે તુચ્છ છીએ એવું સાબિત કરવાની કોઈ જરૂર નથી. આપણે જે છીએ ઈશ્વરને ખબર જ હોવી જોઈએ, જો એ સર્વજ્ઞ હોય તો. અને કોઈ પણ પિતા પોતાનું સંતાન ખુમારી વગરનું હોય, સ્વમાનહીન હોય એવું ઈચ્છે ખરો? જો ઈશ્વર પણ પરમપિતા હોય, આપણા સૌનો પિતા હોય તો એને આપણે સ્વમાનથી જીવીએ એ જ વાત પસંદ હોય. અને એ માટે મને બે ત્રણ કવિતાઓ સરસ ગમે છે, એની થોડીક વાત કરવી છે. સૌપ્રથમ તો કવિ વિપિન પરીખની પંક્તિ છે કે માગવાનું કહે છે તો માગી લઉં છું હે પ્રભુ. હે ઈશ્વર, હું કદી માગતો નથી તારી પાસે. મારે કોઈ વરદાન જોઈતું નથી અને હું માગણ નથી. પણ તારો બહુ આગ્રહ છે, તારો બહુ પ્રેમ છે અને તું માગવાનું કહે છે કે કોઈ વરદાન માગ, એટલે માગું છું. તો માગવાનું કહે છે તો માગી લઉં છું હે પ્રભુ. દઈ દે મન એવું કે માગે એ કશુંએ નહીં. મને એવું મન આપ કે જે કશું માગવા તૈયાર ન થાય. તો આની પ્રાર્થના આવી પ્રાર્થના મને ગમે. કવિ ઉમાશંકર જોશીએ પણ સરસ વાત કરી છે. 3 વાના મુજને મળ્યા. ઈશ્વરે આપ્યા હોય કે કુદરતે શરીર સાથે આપણને 3 વસ્તુઓ મળતી હોય છે. 3 વાના મુજને મળ્યા. વાના એટલે વસ્તુ. હૈયું, મસ્તક, હાથ. જ્યાં ચોથું નથી માગવું, બહુ દઈ દીધું નાથ. ઈશ્વરને કહે છે કે હવે મારે જે કંઈ જોઈશે ને એ હું આ 3 બાબતો દ્વારા મેળવીશ. હૈયું એટલે લાગણીથી, મસ્તક એટલે બુદ્ધિથી અને હાથ એટલે પુરુષાર્થથી. હું કાલાવાલા કરીને માગીને કશું મેળવવા તૈયાર નથી. મારું સ્વમાન મને એમ કરતાં રોકે છે. એવું એક નાઝીર દેખૈયાની પણ ગઝલનો શેર છે કે જમાનાના બધા પુણ્યો જમાનાને મુબારક હો. જમાનાના બધા પુણ્યો જમાનાને મુબારક હો. હું પારખું પાપને મારા, મને એવા નયન દેજે. હું કયું કામ કરીને પાપ કરી રહ્યો છું અથવા મારા આચરણમાં ક્યાં પાપ છે એની મને ખબર પડે એવું મને જ્ઞાન આપજે તું. હું મારા પાપને પારખી શકું. મારે ઉછીના પુણ્ય નથી જોઈતા. તો આ વાત મને ગમે છે. એટલે ઈશ્વર પાસે મને આ આપજે, તે આપજે, માગણ બનીને જવાનું ન હોય, સ્વમાની બનીને જવાનું કે મારે તારી કૃપાથી કશું નથી જોઈતું, મારા પાત્રતાથી મને જે મળે એ મને મંજૂર છે. અને મારી પાત્રતાને પરખવાની તારામાં શક્તિ છે, એ સામર્થ્ય તારામાં છે, એના ઉપર મને ભરોસો છે. તો આ રીતે વાત થવી જોઈએ. આપણે ત્યાં તો શું થાય છે કે માણસ અગરબત્તી કરતો હોય ને ધૂપ માટે, તો એ ધૂપની અગરબત્તી પણ પોતાની પસંદગીની સુગંધવાળી ખરીદે છે અને પછી ઈશ્વર પાસે કાલાવાલા કરે છે કે મને આ આપજે, તે આપજે. એક વાત સમજો કે આપણે ઈશ્વરને જે અર્પણ કરવાનું મનમાં નક્કી કર્યું હોય, અગરબત્તી પણ આપણી પસંદગીની સુગંધથી સળગાવતા હોઈએ, પ્રસાદ પણ આપણી પસંદગીનો ચડાવતા હોઈએ, તો ઈશ્વર આપણને
કઈ રીતે પ્રસન્ન થઈને વરદાન માગવાનું કહેશે. તો ઈશ્વર પાસે પ્રાર્થના કરવી હોય તો આપણા સ્વમાનપૂર્વક કરીએ, કાલાવાલા તો કદી ન કરીએ. આપણે માગીએ અને એ આપે એ આપણને મંજૂર ન હોવું જોઈએ. એ આપે એ આપણે સ્વીકારી લેવાની અને આભાર સહિત સ્વીકારવાની સજ્જતા કેળવીએ, એ જ મારે સૌથી મોટી પ્રાર્થના છે. તો મને લાગે છે કે પ્રાર્થના વિશેની આ વાત તમને ગમશે. કવિ ચીનુ મોદીએ પણ એક સરસ વાત કરી છે કે કોઈ ઈચ્છાનું મને વળગણ ના હો, કોઈ ઈચ્છાનું મને વળગણ ના હો, એ ઈચ્છા છે હવે એ પણ ના હો. કશી પણ ઈચ્છા કરવી ને એ પણ ખોટી વાત છે. તો ઈચ્છાઓના વળગણથી મુક્ત થઈએ એ જ સાચી પ્રાર્થના છે. અને ઈશ્વર એવી જ પ્રાર્થના સાંભળતો હોય. બાકી તો આપણે ગમે તેટલા કાલાવાલા કરીએ, અને દુનિયામાં આટલા બધા જીવો છે, બધાએ કાલાવાલા કરતા જ હશે. ઈશ્વર કેટલાની પ્રાર્થના સાંભળે? એને સ્વમાનીવાળા, ખમીર અને ખુમારીથી જીવવાવાળા એના સંતાનો જ પસંદ હોય. એટલે પ્રાર્થના કરીએ તો એવી કરીએ કે જેમાં ઈશ્વર સામેથી વરદાન માગવા આપણને કહે, અને એ વરદાન મેળવીને આપણા જીવનને આપણે ધન્ય બનાવીએ. તો મને લાગે છે કે મારી આવી બધી વાતો તમને ગમતી હશે, અને એટલે જ અવારનવાર આવી વાતો લઈને આપણી સમક્ષ આવું છું. મળીશું, ફરીથી મળીશું, વારંવાર મળીશું. આભાર.